આપ સૌ વિદ્યાર્થીઓનું તાસ 14 માં સ્વાગત છે। આપણે સામાજિક વિજ્ઞાનનો 10મો પાઠ ભારત કૃષિમાં છેલ્લે તાસ 13 માં ભારતની જે કૃષિ છે એ કૃષિનું અર્થ કારણમાં જે યોગદાન રહેલું છે એનો આપણે અભ્યાસ કર્યો। હવે આપણે અનાજ જે સંરક્ષણ છે એ સંરક્ષણની વાત આજે આપણે આ વર્ગમાં કરશું। આજે કોઈ પણ દેશ માટે અનાજનું સંરક્ષણ એ ખૂબ જ જરૂરી બન્યું છે। તો વર્તમાન સમયની અંદર અનાજનું જે સંરક્ષણ કરવું એ વિશ્વના જે તમામ દેશો માટે એ જરૂરી છે। હવે જો અનાજની જે માંગ છે એ માંગ વધતી જતી હોય અને અનાજનું જે ઉત્પાદન છે એ ઓછું થતું હોય તો કોઈ પણ દેશની જે રાજકીય જે વ્યવસ્થા છે એ રાજકીય વ્યવસ્થા અથવા તો રાજકીય જે તંત્ર કહેશું એ તંત્ર ખોરવાય છે। ત્યારે કે જ્યારે અનાજની માંગ વધુ હોય અને ઉત્પાદન છે એ ઓછું થયું હોય અથવા થતું હોય તો આવા સમયે કોઈ દેશ હોય તો તેની જે રાજકીય જે તંત્ર છે એ તંત્ર ખોરવાઈ જાય છે અને જોખમમાં પણ રાજકીય સ્વતંત્રતા જે છે એને જોખમમાં પણ એ મુકાઈ શકે છે। રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે। જો કે હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર જે વધારો છે એ થયો છે। તો જે હરિયાળી ક્રાંતિ છે એ હરિયાળી ક્રાંતિ ને લીધે અનાજનું જે ઉત્પાદન છે અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। અનાજના ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં વધારો છે એ થતો એ આપણને જોવા મળે છે। તો આપ સૌ જાણો છો કે અનાજનું જે ઉત્પાદન છે ઉત્પાદનમાં વધારો થયો છે। હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે તો મિત્રો તેની સામે ભારત દેશની જે વસ્તી છે એ વસ્તીમાં પણ વધારો થયો છે। આપ સૌ જાણો છો કે 1951 માં ભારતમાં 37 કરોડ 10 લાખની વસ્તી છે આપણા દેશની અંદર હતી। ક્યારે તો કે ભાઈ 1951 માં ભારતની વસ્તી કેટલી હતી
તો કે 60 કરોડ અને 10 લાખ જેટલી છે એ ભારતની વસ્તી હતી. સોરી 36 કરોડ 10 લાખની વસ્તી હતી. 36 કરોડ 10 લાખની જે વસ્તી છે એ હતી. હવે આજે આ વસ્તી એટલે કે 36 કરોડ 10 લાખની થી એ વસ્તી વધીને આજે આપણા દેશની જે વસ્તી છે 125 કરોડ થી પણ વધુ છે એમ કહી શકાય. બરાબર. અને અનાજના ઉત્પાદનમાં તો નોંધપાત્ર વધારો થયો છે મિત્રો હરિયાળી ક્રાંતિને લીધે, પણ તેની સાથે સાથે ભારતની જે વસ્તી છે વસ્તીમાં પણ વધારો થયો છે. 1951 માં ભારતની જે વસ્તી છે 36 કરોડ અને 10 લાખની હતી એ વધીને આજે 125 કરોડ થી વધુ એ આપણા દેશની જે વસ્તી છે એ વસ્તી થઈ છે. હવે તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં જે અનાજનું જે ઉત્પાદન છે એ અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે. તેમ છતાં છેલ્લા 5 વર્ષમાં અનાજના જે ઉત્પાદન છે અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર જે છે વધારો થયો છે. તો આપણે વાત કરી કે 1950-51 માં અનાજનું ઉત્પાદન છે એ કેટલું હતું? તો અનાજનું જે ઉત્પાદન છે એ 51 કરોડ ટન જેટલું જે અનાજ છે એ અનાજ હતું. અને 2013 અને 14 ની આપણે વાત કરીએ તો 2013 અને 14 માં આ 51 કરોડ જે ટન જે અનાજ હતું એનું ઉત્પાદન કેટલું વધ્યું છે? તો એ 265.04 કરોડ ટન જેટલું અનાજનું ઉત્પાદન થયું છે. એટલે તમે જુઓ છેલ્લા 5 વર્ષમાં આપણા દેશની અંદર જે અનાજનું જે ઉત્પાદન છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે, ઉત્પાદન વધ્યું છે. કેવી રીતે આપણે જોયું તો 1950 અને 51 માં 51 કરોડ ટન જેટલું જે અનાજ છે આપણી પાસે હતું એનું ઉત્પાદન થયું. જ્યારે 2013 અને 2014 ની અંદર 265.04 કરોડ છે તે 4 કરોડ જેટલું વિક્રમજનક વધારો થયો છે. આજે આપણી પાસે એટલું જ અનાજ છે કે આપણા દેશની અનાજની જે ન્યૂનતમ કેવી ન્યૂનતમ જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થઈ શકે તેમ છે. એટલે કે આપણા દેશની કે કોઈ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જે જરૂરિયાત છે નાનામાં નાની જે જરૂરિયાત છે એ પૂરી થઈ શકે તેમ છે. એટલે કે આજે અનાજ જે છે એ આપણી પાસે કે જે આપણી જે જરૂરિયાત છે એ જે પૂરી છે એ પૂરી થઈ શકે તેમ છે. હવે અનાજનો બફર જે સ્ટોક આપણે કહેવાય કેવો છે? બફર સ્ટોક. બફર સ્ટોક એટલે ઘણો બધો અનાજનો જથ્થો. બરાબર. તો જે બફર જે સ્ટોક છે સ્ટોક ઉભો કરીને દુષ્કાળ બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે ઓછા જે ઉત્પાદન છે એ ઉત્પાદનના સમયે અનાજની જે તંગી છે એ અનાજની જે તંગી આપણે અટકાવી શકાય છે. એટલે કે અનાજની
તંગી અટકાવી શકે. એટલે આજે અનાજનો જે બફર જે સ્ટોક છે એ સ્ટોક કરીને દુષ્કાળ કે ઓછા ઉત્પાદન સમયે જો ઉત્પાદન ઓછું થયું હોય એવા સમયે જો અનાજની તંગી સર્જાય તો અનાજની તંગીને આપણે અટકાવી શકાય. હવે આપણે જોઈએ તો અનાજના ગોદામોમાં રહેલ જે અનાજ છે એ અનાજને આપણે મિત્રો જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ કહી શકાય તો વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અનાજને સાચવવું જરૂરી છે. તો જે ગોદામોમાં રહેલું જે અનાજ છે એ ગોદામોમાં રહેલું અનાજ કઈ પદ્ધતિથી તો કે વૈજ્ઞાનિક પદ્ધતિથી એને સાચવવું જોઈએ. વૈજ્ઞાનિક જે કઈ ઘણી બધી પદ્ધતિઓ છે એ પદ્ધતિનો ઉપયોગ કરીને આ જે અનાજ છે ગોદામોમાં રહેલું જે અનાજ છે એ અનાજને સાચવવું જરૂરી છે. આ અનાજ હજારો જે ગરીબ પરિવારો છે એ પરિવારોને વિના મૂલ્યે આપીને તેની જે ભૂખ છે એ ભૂખ પણ મિટાવી શકાય છે. તો આ જે અનાજ છે એ અનાજ જે ગરીબ પરિવારો છે એ ગરીબો પરિવારોને આપીને તેમની જે ભૂખ છે એ ભૂખ મિટાવી શકાય છે. આજે અનાજનો જે બગાડ છે એ બગાડ થતો અટકાવવાની ખાસ જરૂર છે. તો મિત્રો આજે જે અનાજનો જે બગાડ છે તે અનાજનો બગાડ થતો અટકાવવાની આજના સમયમાં તાતી એટલે કે ખાસ જરૂર છે. અનાજનો જે સંગ્રહ છે એ અનાજનો સંગ્રહ અને પ્રબંધની વ્યવસ્થા સુદ્રઢ કરવી જોઈએ. તો કે આ જે અનાજનો સંગ્રહણ અને પ્રબંધની વ્યવસ્થા સુદ્રઢ એટલે કે ઘણી બધી જે મજબૂત છે એ મજબૂત કરવી અત્યંત આવશ્યક છે એટલે કે જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા એટલે કે ફૂડ જે સિક્યુરિટી છે એ સિક્યુરિટી દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી એક સારી બાબત કહેવાય કે સરકારે અહીં આપણે લખીએ તો જે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યુરિટી દ્વારા ગરીબો સુધી જે અનાજ છે એ અનાજ વિતરણ કરવાની જોગવાઈ
વિતરણ કરવાની જોગવાઈ કરી એ એક સારી શરૂઆત કહી શકાય મિત્રો, કહી શકાય. તો સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા એટલે કે ફૂડ સિક્યુરિટી જે કાયદો છે કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જે જોગવાઈ કરી એક સારી વાત કરી છે. ભારતની અંદર રહેતા જે ગરીબો જે પરિવારો છે પરિવારોને મિત્રો આ સરકારે આ કાયદા દ્વારા જે અનાજ જે છે એ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરેક મોટા ભાગના જે ગામડાઓ છે ગામડાઓમાં પણ આવી જે કઈ દુકાનો છે એ જેને આપણે રેશનિંગ ની દુકાન કહીએ છીએ તો આવી દુકાનો સરકાર દ્વારા ચલાવવામાં આવી છે. અને જે ગરીબ લોકો છે ગરીબ લોકોને આ જે અનાજ છે તે અનાજનું વિતરણ કરવામાં આવે છે. તો ખાસ કરીને આ અનાજની અંદર જે છે ઘઉં આપવામાં આવે છે, ચોખા આપવામાં આવે છે, તુવેર દાળ છે, તેલ, આવું ઘણું બધું છે એ આ અનાજ જે છે અનાજ આ સરકાર દ્વારા દર મહિને જે ગરીબ લોકો છે ગરીબ લોકોને આપવામાં આવે છે. તો મિત્રો આ વર્ગમાં આપણે અનાજ સંરક્ષણ વિશેની વાત કરીએ તો ફરીથી આપણે રિવિઝન કરીએ તો આજે વિશ્વના મોટાભાગના દેશોને આ અનાજની જે સુરક્ષા કરવી એનું સંરક્ષણ કરવું એ જરૂરી છે. એટલે તમામ દેશોએ અનાજનું જે સંરક્ષણ છે એ કરવું જરૂરી છે. હવે જો આપણે અનાજની જે આયાત છે જો આપણે અનાજનું જે છે એ ઉત્પાદન ઓછું થતું હોય અને આપણે જો અનાજની જો આયાત કરવી પડતી હોય તો એ આપણા દેશની જે રાજકીય જે સ્વતંત્રતા કહેવાય એ રાજકીય સ્વતંત્રતા પણ જોખમમાં મુકાઈ શકે છે. અને મિત્રો ઉત્પાદનની અંદર નોંધપાત્ર વધારો થવો જોઈએ તો જેથી કરીને આપણે વિદેશમાંથી જે અનાજ છે એ આયાત ન કરવું પડે. જો આપણે આયાત કરશું તો શું થશે? તો આપણી રાજકીય જે સ્વતંત્રતા છે એ જોખમમાં મુકાઈ જશે. જો આપણી રાજકીય સ્વતંત્રતાને આપણે જોખમમાં ન મૂકવી હોય તો મિત્રો અનાજનું ઉત્પાદન જે છે એમાં વધારો કરવો પડશે. વધતી જતી જે વસ્તી છે વસ્તી પર નિયંત્રણ મૂકવું પડશે અને અનાજની જે છે એ સુરક્ષા આપણે કરવી પડશે. તો જ આપણું રાજકીય જે સ્વતંત્રતા છે એ જળવાઈ રહેશે. નહીતર એવું થશે કે આપણી જે રાજકીય જે સ્વતંત્રતા છે એ જોખમમાં મુકાઈ જશે. હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં એ આપણે વધારો કરી શક્યા છે. પણ મિત્રો વધારો કર્યો છે પણ તેની સાથે સાથે આપણા દેશની જે વસ્તી છે એ વસ્તીમાં પણ વધારો થયેલો જોવા મળે છે. હવે ઉત્પાદનમાં વધારો થાય અને વસ્તીમાં પણ વધારો થાય તો એવું બની શકે કે અનાજની તંગી જે છે તંગી થશે. હવે આપણે વાત કરીએ કે 1951 માં ભારતીય વસ્તી 36 કરોડ 10 લાખની હતી અને જે આજે એ વસ્તી વધીને 125 કરોડ થી પણ એ વધુ થઈ ગઈ છે. વધુ છે છેલ્લા જે 5 વર્ષ છે છતાં પણ આપણે હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં આપણે વધારો કર્યો છે. છેલ્લા જે 5 વર્ષ છે છેલ્લા 5 વર્ષની અંદર આપણે આ હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં આપણે વધારો કર્યો છે. તો આપણે વાત કરીએ કે ભાઈ 1950 અને 51 માં અનાજનું જે ઉત્પાદન છે 51 કરોડ ટન જેટલું થયું હતું. તો જ્યારે 2013 અને 2014 માં 265.04 કરોડ ટન જેટલું છે અનાજનું જે ઉત્પાદન છે એ થયું છે. એટલે કે વિક્રમજનક ઉત્પાદન કહી શકાય. તો વિક્રમજનક ઉત્પાદન થયું છે. હવે ન્યૂનતમ આપણી પાસે એટલો અનાજનો જથ્થો છે કે આપણી જે કઈ ન્યૂનતમ જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થઈ શકે તેમ છે. બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે ઓછા
ઉત્પાદનના સમયે અનાજની જે તંગી છે એ અટકાવી શકાય છે. એટલે કે આપણે જે બફર સ્ટોક ઉભો કરીને ઘણો બધો જો આપણે અનાજનો જે સ્ટોક છે, બરાબર, એને આપણે બફર સ્ટોક કહીશું. પુષ્કળ પ્રમાણમાં અનાજનો જે સ્ટોક છે એ સ્ટોક ઉભો કરશું, અથવા કરીને દુષ્કાળ કે જો ઓછું ઉત્પાદન થાય એવા સમયે જો અનાજની જો તંગી સર્જાય તો એ તંગીને આપણે અટકાવી શકાય. ગોદામમાં રહેલું જે અનાજ છે એનું જે સંરક્ષણ છે મિત્રો એ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી શકાય. એટલે એનું જે સંરક્ષણ છે એનું રક્ષણ એ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી શકાય. ગરીબ પરિવારોને આપીને તેમની જે ભૂખ છે એ મિટાવી શકાય છે. અનાજ છે એ અનાજ એ જે ગરીબ આપણા દેશમાં રહેલા જે ગરીબ પરિવારો છે જેમને 2 ટક પણ પૂરતું જમવાનું મળતું નથી, આવા ગરીબ પરિવારોને અનાજ આપીને એમની જે ભૂખ છે એને મિટાવી શકાય છે. અનાજનો જે બગાડ છે એ બગાડ થતો અટકાવીને આજના સમયમાં તેની તાતી એટલે કે ખાસ જરૂર છે. તો મિત્રો જે અનાજનો જે બગાડ થાય છે, બગાડ થતો જે છે એ અટકાવવાની ખાસ જરૂર છે. અને છેલ્લે આપણે વાત કરીએ અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા કેવી બને છે, સુદૃઢ કરવી એ અત્યંત જરૂરી છે. છેલ્લે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે ફૂડ સિક્યુરિટી દ્વારા ગરીબો સુધી જે અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી છે એ મિત્રો એક સારી શરૂઆત કહી શકાય. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે આપણે જ્યારે ફરી વખત મળશું ત્યારે આપણે જે વૈશ્વિકીકરણની જે અસર છે એના વિશેનો આપણે અભ્યાસ કરશું. અહીંયા આપણે આપણો વર્ગ પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.